આવે કે નહીં? તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, રોડ, રસ્તા, ગટર, પાણી બધું ક્યાં આવે? આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ આવે ને. તો જ્યારે આપણે અહીંયાથી બદલાવ લાવવાની શરૂઆત કરશું ને, તો સરકાર નીંદથી જાગશે અને તમારા વિશે વિચારશે કે હવે જો નહીં કરીએ એ લોકો માટે કામ, તો વિધાનસભાની ચૂંટણીમાં પણ આવું જ પરિણામ આવવાનું છે અને લોકસભાની ચૂંટણીમાં પણ આવું જ પરિણામ આવવાનું છે. આ વ્યવસ્થા બદલવાની જે તાકાત છે ને તમારી આંગળીમાં છે અને ઈ તાકાતનો ઉપયોગ કરજો, વિવેકથી તમારું મત વાપરજો, ત્યારે જ આ બદલાવ થશે. અમારી માટે કંઈ ન કરો, અમને કંઈ નથી જોતું. ભગવાનની ખૂબ દયા છે, બધું જ કરું. તમારા છોકરાઓ માટે કરો, આ ગામ માટે કરો, જ્યાં તમે જન્મ્યા છો, જ્યાં તમે મોટા થયા છો. આ ગામની વ્યવસ્થા સુધારવાની છે. એવું જ્યારે આપણે વિચારશું ત્યારે જ પરિવર્તન શક્ય છે. અથવા તો આપણે તો આપણું જીવન કાઢી લીધું છે. કેટલા વર્ષના છો ભાઈ? 40 વર્ષના છો. હવે આ છોકરાઓ માટે જો આપણે હમણાં ન વિચારીએ તો પછી આ લોકો પણ એવી રીતે 40 વર્ષના થઈને અહીંયા સભામાં બેઠા હશે અને કોઈ આવીને ભાષણ દે. જરૂર છે કે આપણે શું કરીએ છીએ, શું આપણે સાધવાનું શું છે. આ છોકરાઓ માટે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હોવી જોઈએ સરકાર તરફથી કે ના હોવી જોઈએ? હોવી જોઈએ ને. આપણા જે મંત્રીઓ છે પડે છે, હા કે ના? એ લોકોને બધી સુવિધાઓ. તો આપણા છોકરાઓ કેમ સરકારી સ્કૂલમાં પણ 5મી સુધી 8મી સુધી કેમ કોઈ વિચાર્યું છે કે કેમ આવું થાય છે? એ લોકો ઈચ્છતા જ નથી કે આપણા છોકરાઓ ભણી ગણીને તર્ક વિતર્ક કરે. શિક્ષણ છે ને એ આપણને બલ આપે છે, તર્ક વિતર્ક કરવાની શક્તિ આપે છે, સવાલ પૂછવાની શક્તિ આપે છે. આપણે ખબર અધિકાર શું છે કહું છું ને. મને કેવી રીતે ખબર પડી? હું ભણી એટલે મને ખબર પડી. અને આપણા છોકરાઓમાં બહુ પ્રતિભા છે, આપણા બધા છોકરાઓ બહુ સ્માર્ટ છે. આપણે ખાલી એ લોકોને એક ઓપોર્ચ્યુનિટી, એક તક આપવાની જરૂર છે. એ આપણે શિક્ષણથી જ આપી શકીશું. જો આપણે આપણા છોકરાઓને નહીં ભણાવીએ તો આ જે વ્યવસ્થા છે એવી ને એવી રહી જવાની છે. આ લોકોને ભણાવી ગણાવી, અચ્છા સરકારી સ્કૂલો બંધ કરી નાખવાનું ષડયંત્ર છે, એ પણ તમને કહી દઉં. એ લોકો એ જ ઈચ્છે છે કે આપણે આપણા છોકરાઓને મોકલીએ ને પછી એ લોકો કે સંખ્યા નથી એટલે બંધ કરી દીધા. પછી શું કરશે? પ્રાઇવેટ સ્કૂલોમાં મોકલવાના વધારશે. પછી પ્રાઇવેટ સ્કૂલો જેની ફી વધારી છે ને એ લોકોને ફંડ આપશે. આ એક બહુ મોટું ષડયંત્ર. આપણે સમજવાની જરૂર છે કે કેમ આપણા છોકરાઓને શિક્ષણથી વંચિત રાખવા, વ્યવસ્થા કેમ નથી આપવામાં આવતી. હું તો પોતે ડોક્ટર, દવાખાનું છે, હું કહું છું કે સરકારીમાં વ્યવસ્થા હોવી જોઈએ, ગરીબ માણસ માટે હોવી જોઈએ કે ના હોવી જોઈએ? તમારી અહીંયા CHC PHC હોવા જોઈએ, એમાં ડોક્ટર હોવા જોઈએ, એમાં લેબ ટેકનિશિયન હોવો જોઈએ. રસીકરણ માટે, નાની મોટી એમરજન્સી માટે કેમ તમને ભાગવું પડે છે? અને કેમ તમે સવાલ નથી પૂછતા? હું જ્યાં પણ ગામડામાં જાઉં છું એટલી નબળી રજૂઆતો કરો છો તમે લોકો, આટલી નબળી રજૂઆતો. ખાલી રોડ બનાવી દો તો ચાલે, ખાલી ગટરનું કરી દો તો ચાલે. કેમ? આપણું હક છે. સરકાર આપણી માટે કઈ કરી, કઈ એહસાન નથી, એ લોકોની જિમ્મેવારી છે. હવે આપણે બધા સિમ કાર્ડ વાપરીએ છીએ ફોનમાં, તો ભારત ભાગ્ય વિધાતા, પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કળ ગંગા વિંધ્ય હિમાલય જાગે तब शुभ आशीष मांगे गाहे तब जय गाथा जन जन मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। भारत माता की